હવે જે ચોથો વર્ણ આવે તે ચોથો વર્ણ છે શુદ્ર. આને શું કહે આપણે? શુદ્ર. શુદ્રની જોડણી જોજો, મીંડાવાળો સ છે. એ શુદ્રનો અર્થ થાય કે ત્રણે ત્રણ વર્ણની સેવા તારે કરી દેવી. આનો અર્થ થાય ત્રણે ત્રણ વર્ણની સેવા તું કરવી. ચોથી જાતિ પેદા થઈ એટલે આપણે એમ કીધું કે તું નીચો, ચોથી જાતિ થાય. એનું કામ સેવા કરવાનું, એનું કામ સાફ સફાઈ કરવાનું, ત્રણે ત્રણ વર્ણોને મદદરૂપ થવાનું. ત્યાર પછી બીજું ભક્તિભાવ કરવાનો. એવું ભગવાને કામ સોંપ્યું છે, મનુસ્મૃતિમાં પણ છે. હવે આ બધું કામ સોંપાઈ ગયું, પણ એક વસ્તુ છે, આ જે સ છે આ સને શુદ્ર કે ચોથી વર્ણની જાતિ એને આટલું આટલું કામ કરવાનું. પણ આ જોડણી શુદ્રો પણ ભૂલ્યા છે અને આ જોડણીને આપણે પણ ભૂલ્યા છે. અને જે જોડણી ભૂલાઈ ગઈ અને જે લખાઈ ગયું તેને કારણે શુદ્રોનું વર્તન પણ બગડ્યું અને આપણું વર્તન એમના તરફે બગડ્યું. એ શું થયું? તે આ શુદ્ર થઈ ગયું. નીચું આપણે જેને કહીએ ને, આ નીચું, આ નીચું. આ જો આ બે જોડણીનો તફાવત, એક મીંડાવાળો સો અને એક ક્ષત્રિય. ડિક્શનરી ખોલને જોજો, શિક્ષકો બધા જ ઘરે જજો, કહેતા હોય તો આ પૂઠા મૂકી જવાય. આની અંદર આ શુદ્ર એવો છે જે શુદ્રનો અર્થ થાય નીચું. અને નીચું અર્થ થાય એટલે કે નાનું, લઘુ, જેની તાકાત નથી. તે આપણે નહીં કહીએ કે વરસાદનું બિંદુ એ શુદ્ર છે, સમુદ્ર એ વ્યાપક છે, આત્મા શુદ્ર છે, એની કેપેસિટી નથી. પરમાત્મા એ વ્યાપક છે, મહત છે. એટલે શુદ્રો એમ સમજી ગયા, એમણે આ શબ્દને માથે લઈ લીધો, અમે તો નીચા, અમે તો નીચા. અને એમને દૂર રાખવા વાળા, જ્ઞાન આપવાથી વંચિત રાખવા વાળા, એ લોકોએ પણ આ જ વસ્તુને પકડી. આ શબ્દ નહીં રાખ્યો, આ જ શબ્દ, તમે તો નીચા, તમે તો નીચ. આ લોકો બી માને અમે નીચા, અમે નીચ. પછી શું થયું? જ્ઞાનનો અભાવ થયો. આ ચોથા વર્ણને તકલીફ શું થઈ? ભણતર ઓછું ભણ્યું, વિદ્યાનો અભાવ થયો. અને વિદ્યાનો અભાવ થયો, તુચ્છ તરીકે જોવામાં આવ્યા, દાદરો ચડવા દેવામાં નહીં આવ્યો. એને કારણે વ્યસનો તરફ બધા દોરાઈ ગયા, અભક્ષ્ય ખાવા તરફ લાગી ગયા. પોતે પોતાની મરજી પ્રમાણે પોતે જે નક્કી કરે તે જ ખરું. આપણામાં પડે કોણ? આપણે તો નીચા. અને લોકો તમે તો નીચા. આ જોડણીને ધ્યાનમાં લઈને શુદ્રોને એકદમ નીચે મૂકી દેવામાં, અને શુદ્ર પોતે નીચે જતો રહ્યો. અને હવે ઘણા જે શુદ્ર સમાજ હોય તે પોતે કે અમારામાં તો વ્યસન, લગ્નોમાં પણ વ્યસન વાળું બહુ ચાલે, અમારામાં લડાઈ ઝઘડા બહુ થાય, અમારામાં તો ચાંદલા થાય ત્યારે મચ્છી મટન આવું બહુ આપવું પડે. આવું થઈ એવું નથી, હવે તો બધામાં ચાલ્યું છે. પણ આમાં ખાસ થાય કેમ? ભણતરનો અભાવ. જોડણી આખી બદલાઈ ગઈ. એ શુદ્ર ને નીચો. એટલે કોઈ એમ કે કોઈ શુદ્ર નીચા તો ત્યારે તરત કહેજો કે આ શુદ્રને ભગવાને સંસ્કૃતમાં આ શુદ્ર લખ્યું છે. ખરેખર નીચું આ જોડણી ઉપર થાય. એટલે ખરેખર અમે નીચા નથી, અમે સમકક્ષ. પણ ભણતરનો અભાવ રહી ગયો, એને કારણે 5% માણસોના વર્તન એવા થઈ ગયા કે જેને જાણે આખી કોમ એ સાઈડ પર ધીમે ધીમે થવા માંડી. એટલે આવા બધા ફેરફારો, જોડણી બદલાઈને એટલે આખા અર્થો બદલાઈ, અને એને કારણે આ બધા ફેરફારો આવીને ઉભા રહ્યા. ત્યારે પછી આપણને વિચાર આવે કે આ સમાજ કેટલો અજ્ઞાની છે. બ્રાહ્મણ પોતે જોડણી ભૂલી ગયો, અજ્ઞાની. એને તો સમજ પડવી જોઈએ, ક્ષત્રિયને સમજ પડવી જોઈએ, વૈશ્યને સમજ પડવી જોઈએ. અને એમને પણ ન સમજ પડી, એને કારણે આ શુદ્ર આવું અપમાન ભરેલું વર્તન એ દરેક વ્યક્તિએ ભોગવવું પડ્યું. એટલે ભગવાને કીધું કે યાર મારા તો બધા અંગમાંથી હું પેદા કરેલા, બધા જ છોકરા મને તો સરખા, તો પછી આ બધું કેવી રીતે આવીને મારા જીવનમાં ઉતર્યું? આવો સંસાર ઉલી રચે. એટલે આ મેન્ટાલિટીને કારણે બધું બદલાય છે. એટલે કોઈને નીચો કહેતા પહેલા 10 વખત વિચાર કર્યો.